યાદ કરો તે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક, શું તેમનામાં ખુમારી નથી? શું તેમનામાં યુવાની નથી? હતી, પરંતુ પોતાના દેશ માટે હતી. માટે સ્વામી વિવેકાનંદજીએ સાચું કહ્યું છે, અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં સમાયેલી છે, અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં સમાયેલી છે, બંધ આંખોને ખોલ, શક્તિ તારી ઓળખ છે. જેને સમગ્ર વિશ્વ પડકારરૂપ હોય તેને જ તે હાથમાં લે અને પૂરું કરીને જ જંપે તેવો ઉત્સાહ, સરિતા સૂર્ય જેવું લાલાશ ભર્યું તેજ તેના મુખ પર ઝળહળતું હોય. અરે યુવાન એટલે તો બોલેલું ધારેલું કરવાની જેનામાં શક્તિ છે ને તે. પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી, અને જો લક્ષ્ય છે તો પણ એવા કે આજે આ તો કાલે બીજું. આજના યુવાનને એ નથી ખબર કે એની આજુબાજુમાં શું થાય છે. આજનો યુવાન તો ફક્ત લારી અને ગલ્લા પર જ જોવા મળે છે. અરે યુવાન તો એવો હોવો જોઈએ કે જે કંઈ પણ કરે તે તેની પ્રતિષ્ઠા વધારે તેવું હોવું જોઈએ, જેથી લોકો પણ તેને યાદ કરે. પછી ના કે તે કોઈ શરત રમીને કે જીતીને કરે, કારણ કે એ તો એક દેખાવ થઈ જાય. આમ પણ આજનો યુવાન દેખાદેખીમાં તો જીવે છે. આની પાસે આવું છે, મારી પાસે કેમ નથી? અરે દેખાદેખીમાં તો યુવાન પોતાના ઘરના પરિવારની પરિસ્થિતિને સમજતો પણ નથી કે જાણતો પણ નથી. એને એમ જ હોય હર હાલતમાં મારી ઈચ્છા પૂરી થવી જોઈએ.